હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક ન્યૂ બ્લોગમાં. તો જો સવારમાં તો પહેલાં તો સવારમાં ફ્રેશ થઈ ગઈ હતી, પણ પછી બધું કામ કરી લીધું અને નાસ્તો પણ થઈ ગયો. સ્મિત પણ ઓફિસે વહી ગયા અને જો પાછી હું હેર વોશ કરી ફ્રેશ થઈ અને હવે ફ્રી થઈ છું. તો હવે તો જો આજે કાંઈ પ્રોગ્રામ છે નહીં અને આજે એકલી જ છું જમવામાં, તો વિચારશે કે કંઈક બનાવશી સારું એવું, કેમ કે એકલા હોય એટલે કંઈક કામ જે ઈચ્છા થાય એ બનાવવાનું હોય, પણ શું બનાવવું ને હજી કંઈ નક્કી નથી. વિચાર તો હતો કે છે ને રાઈસ કરી નાખું, જે બિરયાની ટાઈપ રાઈસ છે, પણ જોઈએ કે હવે શું બનાવવાનું છે. કેમ કાલ તો એક બ્લોગ નહોતો આવ્યો, કેમ કે કાલ આખો દિવસ છે ને હે કામમાં જ નીકળી ગયો, કેમ કે મારે મોટર કંઈક બગડી ગઈ હતી, તો ઉપર પાણી જ નહોતું ચડતું. તો ભાઈ આવ્યા હતા સાફ કરવા માટે અને એનું બધું પ્રોસેસ બધી કરી અને ફાઇનલી ચાલુ થઈ ગયું. તો આખો દિવસ કાલે એમાં જ વહી ગયો. પાછા પહેલાં સવારે આવ્યા, વળી પાછા વહી ગયા, કંઈક મોટર લઈને પાછા ગયા અને વળી પાછા બધું ક્લીન કરીને પાછા આવ્યા. પછી આવ્યા અને વળી 2-3 કલાક બધું એનું ફિટિંગમાં અને એમાં જ ગયું. તો કાલ આખો દિવસ એમાં જ વહી ગયો. અને પછી બીજું તો કાલ કાંઈ હતું નહીં. તો પછી ફાઇનલી કીધું ચાલો વાંધો નહીં કે આજ બ્લોગ નહીં આવે. તો હવે આજે તો સવારમાં કીધું સૌથી પહેલાં તો બ્લોગ ચાલુ કરી દઉં, કે હમણાં મોસ્ટ ઓફ એવું થાય છે કે કંઈક ને કંઈક કામ હોય ને તો એકાતરા જ બ્લોગ આવતા હોય છે. તો આ તો ફાઇનલી પાછું સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે જે લોકો રેગ્યુલર મારા વ્લોગ્સ જોતા હોય છે ને એ લોકો વેઇટ કરતા હોય છે કે ક્યારે આવશે. અમુકના તો મેસેજ બી આવે છે. કોઈક વાર એવું થઈ જાય છે કે રેગ્યુલર મારે 3 વાગ્યાનો ટાઈમ હોય છે, પણ પછી થોડુંક લેટ થઈ જતું હોય છે કોઈક વાર એડિટિંગ ને બધું કરવામાં. તો સમથિંગ કરીને 5-6 વાગ્યા આસપાસ તો આવી જ જાય છે બ્લોગ એમ. તો જે લોકોને ટાઈમની ના ખબર હોય એ લોકો નોટ કરી લેજો કે 3 થી 5-6 આસપાસ તો ડેઈલી વ્લોગ આવી જ જાય છે. જે દી ના આવવાનું હોય તે દી હું પોસ્ટ કરી દઉં છું કે આજે નહીં આવે વ્લોગ, તો બધા જે વેઇટ કરતા હોય છે એ લોકો વેઇટ ના કરે. ચાલો તો જો હવે જમવાનું શું બનાવવાનું છે એ નક્કી કરી બનાવીને જમી લઈ, પછી ફ્રી થઈને આપણે પાછા મળીએ. ઓકે, બાય. ચાલો તો પાછી આવી ગઈ છે હું, અને જો વાગી ગયા છે આજના 7 વાગ્યા છે અને હજી સ્મિત આવ્યા નથી. હજી 7 વાગે તો એ શું કહેવાય છૂટે, એટલે હજી અહીંયા પહોંચતા થોડીક વાર લાગી જશે. અને બપોરે તમને આગળ કીધું હતું એમ જ કે મેં મસ્ત પુલાવ બનાવ્યા હતા બિરયાની ટાઈપ. અને જો અત્યારે ફ્રી થઈ ગઈ છું, બધું જે થોડું ઘણું કામ હતું એ પણ બતાવી લીધું છે. અને જો અત્યારે તો મસ્ત એવી ટેટી આવે છે ને, સાકર ટેટી, તો જો એ લઈ લીધી છે. સ્મિતને બહુ ભાવે, તો ત્યાંથી નીકળ્યા તો બધું શાકભાજી અહીંયા જ મળી જાય મારે તો, એટલે ક્યાંય જવાની જરૂર ના પડે માર્કેટમાં ને એમ. તો એના માટે લઈ લીધી હતી. અને જો કાલે રાતે ગયા હતા ને તો જીંજરા લેવા હતા, ડેઈલીનું ફિક્સ જીંજરા તો જોઈએ જ. તો જો મસ્ત એવા ફોલીને રાખી દીધા છે. હમણાં સ્મિત આવશે ને એટલે ખાઈ જશે બધા. જો ફોલેલા હોય ને તો મસ્ત બધાના ખાઈ જાય. અને હવે થઈ ગયો છે ડિનરનો ટાઈમ, તો ચાલો હવે જોઈએ કે શું બનાવવાનું છે. ફરમાઈશ તો એવી આવી છે કે ભાખરી અને આપણે જે ચિપ્સનું શાક હોય ને, બી બટેટાનું, એ બનાવવાનું છે. તો ચાલો હવે હું એનું બધું કટિંગ ને બધું કરી લઉં, અને પછી હમણાં થોડી વારમાં આવી જશે તો મસ્ત ભૂખ કરશે. તો કેમ કે સવારના ગયા હોય એટલે ભૂખ લાગી હોય. તો ચાલો હવે હું બનાવી લઉં. જો સેજ દિવસ આમ આથમતો જાય ને એટલે થોડાક એવા મચ્છર દેખાય છે અમારે અહીંયા. તમારા એરિયામાં છે કે નહીં? આમ એટલા બધા નથી, પણ કોક એવા દેખાય છે. તો ચાલો હવે હું બનાવી લઉં રસોઈ. તો મસ્ત એવી ચિપ્સનું શાક ને ભાખરી. ચાલો તો હવે આપણે મળીએ આગળ જમતા. તો જો સ્મિત આવી ગયા છે અને જમવા બેસી ગયા છે અમે લોકો. શાક ને ભાખરી ને ટેટી ને જો હાર જીંજરા ને છાશ મસ્ત એકદમ. ભાઈ સ્મિત કેમ આજ મોડું થઈ ગયું? 8:30 થયા છે. જો થોડુંક કામ હતું. 7 વાગ્યાનું મેં એમ કીધું હતું કે હમણાં આવી જશે,
8 વાગ્યા નહીં 8:30 થયા. થોડું કામ હતું એટલે. સારું તો હવે જમી લ્યો. શું કાંઈ પ્લાન છે હવે આજનો? થોડી વાર પછી ખબર પડે. ઠંડી કેવી છે પણ? બહુ ચાલો તો બધાય જમવા મસ્ત મજાનો. ચાલો અમે જમી લઈએ, તમે લોકો પણ જમી લો મસ્ત એવું, અને મળીએ આપણે આગળ. ઓકે.